જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ વિડીયો મિત્રો આપણે જોયું હતું કે કોઈપણ જગ્યાએ મકાન લેતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. જેમાં ફર્સ્ટ પોઈન્ટ હતો સોસાયટીનું લોકેશન. મિત્રો, કોઈપણ જગ્યાએ સોસાયટીનું લોકેશન નક્કી કરતાં પહેલાં આ 3 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એમાં નંબર 1 છે કે એ સોસાયટી ટાઉનના કયા એરિયામાં ડેવલપ થઈ રહી છે. મતલબ કે હાલ એનું ડેવલપમેન્ટ શું છે, આવનારા ફ્યુચરમાં ડેવલપમેન્ટ શું થઈ શકે છે. સાથે સાથે તેની આસપાસ પબ્લિકના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા ડેવલપ થયેલા છે, જેમ કે સ્કૂલ, કોલેજીસ, સિવિલ, હોસ્પિટલ, બેંક, સુપરમાર્કેટ કે પછી કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સ. તો આ ડેવલપમેન્ટ કેવું છે એ તમારે ખાસ ત્યાં જોવું જોઈએ. નંબર 2, મિત્રો, સોસાયટીનું લોકેશન એવું હોવું જોઈએ કે જે તમારા અને તમારા પરિવારની દિવસની રૂટીન સાયકલ સાથે કનેક્ટેડ હોવું જોઈએ. જેમ કે તમારો ઓફિસ જવાનો રોડ, તમારા બાળકોના સ્કૂલ કોલેજ જવાનો રોડ કે પછી તમારા વતન જવાનો રોડ એ તમારા સોસાયટીના લોકેશનથી ઇઝીલી કનેક્ટેડ હોવો જોઈએ, ઇઝી એક્સેસ હોવો જોઈએ. એવું તો નહીં થઈ રહ્યું ને કે તમારે શું કહેવાય ઓફિસથી તમારે સ્કૂલ કોલેજીસ જવા માટે રોજે રોજ ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે કે પછી માર્કેટ જવા માટે 2 કિલોમીટરનું અંતર કાપવા માટે અડધો કલાક લાગી રહ્યો છે. શું એ તો નહીં થઈ રહ્યું ને, એ તમારે જોવું પડશે. અને સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ બી તમારું ઇઝીલી કનેક્ટેડ હોવું જોઈએ તમારા એ લોકેશનથી, તો તમારો દિવસ ઇઝી થઈ શકે. નંબર 3, મિત્રો, તમે ઘરમાં રહેવાની સાથે સાથે જો જીવન જીવવાનો પૂરો આનંદ માણવા માંગતા હોય તો લોકેશન એવું નક્કી કરો કે એની આસપાસ નજીકમાં કોઈ તળાવ હોય, કોઈ નદી વહેતી હોય, આસપાસ ડુંગરો હોય, કોઈ બાગ બગીચા હોય, પૌરાણિક મંદિર હોય કે પછી કોઈ ખેતી થતી હોય. તો આ રીતે પ્રાકૃતિક માહોલની વચ્ચે પ્રકૃતિ જોડે રહેવાની મજા જ કંઈક અલગ હોય છે આખી. તો મિત્રો, આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખી અને તમે લોકેશન નક્કી કરી શકો છો. જય શ્રી કૃષ્ણ.